समाचार पाटणमांथी जेलिया गैंग वॉर बाद मेळावड़ा पर बंदी जिला મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું। સમગ્ર જિલ્લામાં 24 કલાક માટે કલમ 163 લાગુ કરાઈ। જિલ્લામાં ક્યાંય સભા કે મેળાવડા નહીં કરી શકાય। ગામમાં ગેંગ વોરમાં વામૈયાના 18 ઇસમોનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જે બાદ સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો। તો વડી ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસી કાર્યવાહીના વિરોધમાં સભા યોજે તેવી આશંકા પણ હતી। જો કે તે પહેલા પોલીસે વધુ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને સમાજનો રોષ ઠારવા પ્રયાસ કર્યો હતો। આ સાથે તંત્રએ જાહેર સભા કે મેળાવડા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અશરફ, પૂરી વિગત। બિલકુલ, પાટણ જેલિયા કાંડમાં જે રીતે ઠાકોર સમાજના 18 યુવાનોને પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેને લઈને સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજનો ક્યાંક ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો અને 23 તારીખે સમગ્ર સમાજનો પોલીસ વિરોધમાં સંમેલન યોજીને ન્યાયની માંગ કરાયો હતો। પરંતુ તે પહેલા અલ્પેશ ઠાકોરની એસપી સાથેની મુલાકાત બાદ એલસીબીના 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સભા મોકૂફ રાખવાનો પણ જાહેર કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ઠાકોર ક્ષત્રિય સમાજના યુવાનોમાં ભારે નારાજગી હતી। તેને લઈને ક્યાંક આજે સ્થાનો છૂટે પણ ક્યાંક સભા થવાની હતી, એટલે કે ક્યાંક ને ક્યાંક આ સભા ના થાય તેમજ પાટણમાં કોઈ અનિચ્છનીય ન બનાવ બને તેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 163 પ્રમાણે જાહેરનામું કરીને જાહેરમાં સભા કે મેળાવડો કરવાનો પ્રતિબંધ ફરમાવ્યો। મહત્વનું છે કે જે જિલ્લાકાંડ બન્યો હતો તેને લઈને 18 યુવાનોને જે પોલીસે જાહેરમાં માર્યો તેનો ભારે રોષ હતો। સમગ્ર મામલે કાર્યવાહી પણ થઈ રહી છે। બીજી બાજુ ભાવેશ ચિલિયા સામે પણ કાર્યવાહી થઈ છે। આ બાજુ ઠાકોર સમાજની માંગણી લઈને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુવાનોમાં જે નારાજગી હતી, યુવાનો ક્યાંક ને ક્યાંક આજે જાહેર સભા યોજીને ક્યાંક શાંતિ દોડે તેવો પ્રયાસ થઈ રહ્યો તેવો ક્યાંક માહિતી હતી। તેને લઈને સમગ્ર જિલ્લામાં 24 કલાક પૂરતું 163 પ્રમાણે જાહેરનામું કરીને જાહેરમાં સભા કે મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।